વજન ઘટાડવું છે પરંતુ જીમ જવાનો સમય નથી અથવા તો જીમ જવામાં આળસ આવે છે તો ડોન્ટ વરી, તમે ઘરે બેઠા બેઠા પણ આરામથી તમારો વજન ઘટાડી શકો છો. એટલે ક્યાંય એવું લખેલું નથી કે જો તમે જીમમાં જાઓ છો તો જ તમે તમારો વજન ઓછો કરી શકો છો. ઘરે પણ તમે વજન ઓછો કરી શકો છો, પણ આ માટે તમારે ઘરે બેઠું નથી રહેવાનું. ઘરે પણ તમારે 5 એક્સરસાઇઝ કરવાની છે જેના થ્રુ તમે તમારો વજન 1 મહિનાની અંદર આરામથી ઓછો કરી શકો છો. એટલા જ માટે આ કઈ એક્સરસાઇઝ છે ને આખા દિવસમાં એને કયા સમય અને કેટલી વખત કરવી જોઈએ એ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે YouTube સિવાય અમારી VTVની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી VTVની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. આવી ગયા છો VTV ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે ઘરે એક્સરસાઇઝ કરવાના ફાયદા ઘણા છે પરંતુ તેની સામે એના નુકસાન પણ એટલા જ છે. કારણ કે ઘરે રહેતા હોઈએ ત્યારે આપણે એવો વિચાર આવે કે સાંજથી અથવા તો કાલથી આપણે એક્સરસાઇઝ શરૂ કરશું, પણ એવું આપણે ક્યારેય પણ ન વિચારવું જોઈએ. જો તમે વજન ઓછું કરવાનું મન બનાવી જ લીધું છે અને તમારે વજન ઓછો કરવો જ છે તો અઠવાડિયામાં તમારે ઓછામાં ઓછા 6 દિવસ તો એક્સરસાઇઝ કરવી જ પડશે. તમે 7 દિવસમાંથી 1 દિવસનો બ્રેક લઈ શકો છો એક્સરસાઇઝ કરવામાં, પરંતુ 6 દિવસ તો તમારે ફરજિયાત એક્સરસાઇઝ કરવાની છે. આ સાથે સાથે જે તમે ખાઓ પીઓ છો એમાં પણ તમારે પૂરતું ધ્યાન રાખવાનું છે. એટલે કે એક્સરસાઇઝ કર્યા પછી એમ ના વિચારી લેવું જોઈએ કે તમારે બહારનું કંઈ પણ ખાઈ લેવું જોઈએ. આના જગ્યાએ તમે જે હેલ્ધી ખોરાક છે એ ખાઈ શકો છો અને તળેલો ખોરાક અને જે જંક ફૂડ છે એને પણ તમારે ઓછા ખાવાના છે. હવે એક્સરસાઇઝની વાત કરી લઈએ તો આ 5 એક્સરસાઇઝમાંથી પહેલી એક્સરસાઇઝ છે જમ્પિંગ જેક્સ. આ જે એક્સરસાઇઝ છે એને કાર્ડિયો એક્સરસાઇઝ કહેવાય છે અને આ જે કેલેરી બર્ન કરવામાં ખૂબ જ મદદ કરે છે. આટલું જ નહીં, આને કારણે હૃદયના ધબકારા વધે છે અને આને કારણે બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે અને આ જ કારણે આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે અને સાથે સાથે આપણું મેટાબોલિઝમ વધે છે, સ્ટેમિના વધે છે અને આપણું વજન પણ ફટાક દઈને ઘટી જાય છે. સ્ક્રીન પર તમને જે રીતે દેખાય છે એ રીતના તમે આ એક્સરસાઇઝ કરી શકો છો અને શરૂઆતના સમયમાં તમારે 30 સેકન્ડ સુધી એક સેટની એક્સરસાઇઝ કરવાની છે, પછી તમારે 30 સેકન્ડનો બ્રેક લેવાનો છે. એવી રીતના તમે આખા દિવસમાં ઓછામાં ઓછા 3 થી 4 સેટ આ એક્સરસાઇઝના કરી શકો છો. પરંતુ જેમ જેમ તમારી સ્ટેમિના વધે છે એ પ્રમાણે તમારે 1 મિનિટ સુધી આ એક્સરસાઇઝ કરવાની છે અને 30 સેકન્ડનો બ્રેક લઈને તમારે એવા 5 સેટ તમારા એક્સરસાઇઝના કરી લેવાના છે. બીજી એક્સરસાઇઝ છે સ્ક્વોટ. હવે આ જે એક્સરસાઇઝ છે એ તમારા સાથળ, પગ અને જે જેટલી પણ પેટની ચરબી છે એને ઓછી કરવામાં મદદ કરે છે અને આની સાથે સાથે તમારું ફેટ બર્ન કરે છે અને વજન પણ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. અને આટલું જ નહીં, તમારા પગની જે મજબૂતાઈ છે એ પણ વધી શકે છે. એટલે જો તમે શરૂઆતથી શરૂ કર્યું છે તો તમે 10-15 સ્ક્વોટનો એક સેટ કરીને 30 સેકન્ડની બ્રેક લેવી જોઈએ અને આવા તમે 2 થી 3 સેટ કરી શકો છો અને પછી 15 થી 25 સ્ક્વોટનો એક સેટ અને 30 સેકન્ડની બ્રેક લઈને આવા તમે 5 થી 6 સેટ કરી શકો છો. ત્રીજી એક્સરસાઇઝ છે લંજીસ. હવે આ જે એક્સરસાઇઝ છે ખાસ કરીને તમારા હિપ્સ, સાથળ અને ઘૂંટણની જેટલી આસપાસની ચરબી છે એને ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે. એટલા માટે આખા દિવસમાં તમારે લંજીસ પણ કરી લેવા જોઈએ અને આ માટે જો તમે શરૂઆતથી શરૂ કરો છો તો દિવસમાં તમારે 15 થી 20 લંજીસના જે 3 સેટ છે એ મારવા જોઈએ અને આ સિવાય આગળ જતા તમારે 20 થી 25 લંજીસના 5 સેટ મારવા જોઈએ. આવી રીતના કરવાથી તમારું જે ફેટ બર્ન છે એ ઝડપી થશે અને તમારું વજન પણ ફટાફટ ઉતરી જશે. ચોથી એક્સરસાઇઝ છે પુશઅપ્સ. હવે જે પુશઅપ્સ છે એ તમારા છાતી અને હાથના ભાગના જેટલા પણ મસલ્સ છે તેને મજબૂત બનાવે છે અને એ સાઈડની ચરબીને પણ ઓછી કરે છે. એટલા માટે ખાસ કરીને આખા દિવસમાં જો તમે શરૂઆતથી શરૂ કર્યું છે તો તમે 5 થી 10 પુશઅપ્સના 3 સેટ મારી શકો છો અને આ સિવાય આગળ જતા તમારે ઓછામાં ઓછા 15 થી 20 પુશઅપ્સના 5 સેટ તો ફરજિયાત મારવા જોઈએ. આ રીતના જે તમારું ફેટ બર્ન છે એ પણ ઝડપી થશે. અને છેલ્લી એક્સરસાઇઝ છે માઉન્ટેન ક્લાઇમ્બર્સ. હવે સામાન્ય રીતે આ તમારા પેટ અને પાંસળીને સારું અને મજબૂત બનાવે છે અને એ સાઈડની જેટલી પણ ચરબી છે એને ફટાક દઈને ઓછી કરે છે. એટલા માટે તમારે આખા દિવસમાં માઉન્ટેન ક્લાઇમ્બર્સની એક્સરસાઇઝ પણ કરી લેવી જોઈએ. સામાન્ય રીતે આ એક્સરસાઇઝ જોઈને એવું લાગે છે કે આપણે પહાડ ચડતા હોઈએ, એટલા માટે આ એક્સરસાઇઝનું નામ માઉન્ટેન ક્લાઇમ્બર્સ રાખવામાં આવ્યું છે. એટલા માટે જો તમે શરૂઆતથી શરૂ કરો છો તો આખા દિવસમાં 20 થી 30 સેકન્ડના તમે 3 સેટ મારી શકો છો અને આગળ જતા તમારે ઓછામાં ઓછા 60 સેકન્ડના 5 સેટ તો મારવા જ પડશે અને આ રીતે જે તમારું વજન છે એ ઝડપથી ઓછું થઈ જશે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.